એટલી બધી પોઝિટિવ વાતો સેટ કરી શકાય એવું છે ને દાદાની, કે જેથી કરીને એ દુઃખ જ આપણને, બોલો, બરફને ગરમ પાણી આમ ખૂબ અડાડીએ, ગરમ ગરમ ઉકળતું પાણી ખૂબ નાખીએ તો બરફ દજાય ખરો? પાણી ટાળું પડી જશે. એવું છે બધું. પોતાનું જાગૃતિ રહે ને તો બોલો દુઃખ રહે નહીં ને, પોતે અંદર નિરાકુરતામાં રહી શકે. જેટલી વેદનાને પારકી જાણો એટલી વેદના અડે નહીં. એક જ વાક્યમાં, વેદના પારકી જાણો. મને થાય છે કે કોને થાય છે? એટલે અહીંયા કે ને, જો તમે આત્મા છો તો દુઃખ અડી શકે નહીં. અડવા આવે તો અગળી જાય દુઃખ. તો પછી આ જ વિજ્ઞાન કેમ આપણે જાગૃતિમાં ના લાવીએ? ચંદુલાલને પછી શાતા ઉત્પન્ન થાય, કોઈ માન મળે, અપમાન મળે, કોઈ ઉદય કર્મ એના, કોઈને દુઃખ આવે, સુખ આવે, તો પોતે કે મને જ થાય છે એટલે દુઃખ સુખ એને થશે જ. એટલે આ બધા ભોગવટાનું મૂળિયું કહો કે બધા દુઃખનું મૂળિયું અહીં પોતે કોણ છે એની જો જાગૃતિ રહી તો દુઃખ થઈ ના શકે. એટલું બધું સમાધિમાં રહેવાય એવું ઉઘાડી વાત દાદા ખુલ્લી કરે છે. એ પેલા સોફા મિત્રને ત્યાં કેટલા સરસ સોફા, અને આપણે ત્યાં જૂના થઈ ગયા. હવે 3 જ વર્ષ જૂના છે પણ શું કકડાટ કરવાનું? એમને ત્યાં બંગલો, આપણે ત્યાં બંગલો નથી. એટલે આ લગ્નમાં જઈને એ જ જોતા, એને કેવું સરસ પહેર્યું છે, મોડર્ન ડિઝાઇન લાગે, આપણી તો જૂની ડિઝાઇન. દુઃખી થયા કરતા. એટલે કહે ને કે ભોગવટો એ મારો જન્મસિદ્ધ હક છે, એવો અહંકારનો ધંધો જ છે. હા, જ્યાંથી ત્યાંથી દુઃખ ઊભા કરીને લાવીને દુઃખી થવું, અહંકારનું સ્વરૂપ જ એવું છે. ભોગવટો એ મારો જન્મસિદ્ધ હક છે, એવો અહંકારનો ધંધો જ છે. હા, જ્યાંથી ત્યાંથી દુઃખ ઊભા કરીને લાવીને દુઃખી થવું, અહંકારનું સ્વરૂપ જ એવું છે. કંઈક સમ્યક બુદ્ધિ હોય તો થોડી શાંતિમાં રહી શકે, નહીં તો વિપરીત બુદ્ધિથી અહંકાર દુઃખી જ રહેવાનું. એટલે આપણી પાસે બેવ છે, સમ્યક બુદ્ધિની વાતો છે અને પ્રજ્ઞાની વાતો છે, આત્મદ્રષ્ટિની વાતો છે. એટલે દુઃખ તો કહે ને ગમે તેમ કરીને ઓગાળીને નિકાલ જ કરી નાખવો જોઈએ. આ કળિયુગનો મામલો છે. આ દુનિયા ઉપર ખરાબ આફતો બધી આવવાની છે. નહીં ઘરમાં જ આપણે ઝઘડતા હોય અને બહાર મોટી રેલ આવે તો પછી ઘરના લોકો ઝઘડો ચાલુ રાખે કે રેલ માટે બધાને એકબીજાને બચાવે? તો કે આપણે બધા ભેગા થઈને દુનિયાને હેલ્પ કરવાની છે. અને આપણામાં જ ક્લેશ કસાય રજસો કાઢી નાખીશું તો જગત કલ્યાણનું ખૂબ કામ કરી શકીશું. એટલે આજે ખાસ આપણે સહઅધ્યાયીઓ, એક જ દાદાના બધા જ્ઞાતપુત્રો કહેવાય. પછી જુદાઈ રાખવી નથી. જુદી આપણી બુદ્ધિ ઊભી કરતી હોય જુદાઈ, કે ટોળું ગ્રુપિઝમ કરતું હોય તો આપણે પાછું ડિઝોલ્વ કરી નાખીશું. બધા ભેગા રહીને દાદાનું કામ આગળ ધપાવીશું. દિલથી બધા કે આપણે બધા કે ને કેવી રીતે મહાત્મા બીજાને હેલ્પ કરી શકીએ. આપણી જુદાઈ નથી પડી રફ, પણ આપણી પ્રકૃતિનો ભરેલો માલ ઉભરાશે, પણ આપણે ડાયા થઈને પાછા ફરીશું. એના તોફાન કરવા નથી. સંસારમાં એ જ ધંધા માંડેલા દરેક સંસ્થાઓમાં અહંકારની ટકરામણથી કેટલી સારી સંસ્થાઓ છે તે ભંગાણ થઈ જાય છે. આપણે એ તોફાન થવા દેવું નથી. આવું સરસ વિજ્ઞાન છે, આવા અદ્ભુત દાદા છે, આવું અક્રમ વિજ્ઞાન અદ્ભુત છે. અને જગતના લોકો કહે ને ભરાડામાં આ બધું નિભાડામાં શેકાય એવી હાલત છે આજે. પાણી નથી, ભયંકર શેકાઈ રહ્યા દુઃખો છે, પેટ્રોલની અગ્નિથી સળગી રહેલા એવા દુઃખો છે બધા. ત્યાર પછી આપણે અંદર ક્યાં નાની બાબતોમાં કચકચ કરવાની હોય? ઉલટાને આપણી બાબતો તો જ્ઞાને કરીને ચોખ્ખી કરી, આપણી અભેદતા, લઘુત્તમ ભાવ અને પ્રેમ એકબીજા વચ્ચે રાખી જગતને હેલ્પ કરવા માટે આપણું જીવન કાઢવાનું છે.